સરસ મજાના ધોરણ 3ના સ્વ અધ્યયન પોથીમાં ભાગ નંબર 2માં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે આપણે કે પાઠ નંબર જે 5 હતો એનું સોલ્યુશન આપણે જોયું। 1 થી 5 પાઠની લિંક આપણે નીચે આપેલી છે અને આજે છઠ્ઠો પાઠ જોવાનો છે, એ ખાધા વિના ન ચાલે, પર્યાવરણની વાત કરીએ છીએ। તો આગળના વિડીયો તમે ન જોયા હોય તો એ તમે ફટાફટ જોઈ લેશો। આપણે અત્યારે શરૂઆત કરીએ છઠ્ઠા પાઠનું સોલ્યુશન ખાધા વિના ન ચાલે। શરૂઆત કરી દઈએ। ખાધા વિના ન ચાલે। તો પ્રશ્ન 1 છે, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ચોરસમાં લખો। તો નીચેનામાંથી કઈ વસ્તુ ઘઉંમાંથી બનતી નથી? તો પુલાવ। પછી નીચેનામાંથી કઈ વસ્તુ કાચી ખાઈ શકાય છે? કાકડી। પછી નીચેનામાંથી કઈ વસ્તુ શેકીને ખવાય છે? તો મકાઈનો ડોડો અને રોટલી, એટલે ડ આવશે અને ક। પછી નીચેનામાંથી કઈ વસ્તુ આપણે ખાઈ ન શકીએ? તો ઘાસ આવશે। આગળનો પ્રશ્ન, ઉંબાડિયું ક્યાં જિલ્લાનું પ્રખ્યાત છે? તો વલસાડ। પ્રશ્ન 2 છે, નીચેના પ્રશ્નોના જવાબ આપો। તો નાળિયેર અને સાબુદાણામાંથી કઈ કઈ વાનગી બને? તો જો નાળિયેરમાંથી ટોપરા પાક, તેલ બને એનું, લાડવા બને અને ચીમપાક બને। સાબુદાણામાંથી ખીચડી, ખીર, વડા અને વેફર બને। બીજો પ્રશ્ન, ક્યાં ક્યાં બીજમાંથી તેલ મળે? તો તલ, સોયાબીન, મકાઈ, સૂર્યમુખી, સરસવ, એરંડા અને નાળિયેર। ત્રીજો પ્રશ્ન, તમને શું ખાવું વધુ પસંદ છે? કેમ? તો મને ખાવામાં શાક અને રોટલી વધુ પસંદ છે। શું કામ? તો કે એનાથી પેટ ફટાફટ ભરાઈ જાય અને ભૂખ પણ તરત લાગતી નથી। ચોથો પ્રશ્ન છે કે ખાવા માટે તમે કયા કયા વાસણોનો ઉપયોગ કરો છો? તો જો ખાવા માટે આપણે થાળી લઈએ, વાટકી હોય, વાટકો હોય, ચમચીનો ઉપયોગ કરતા હોઈએ છીએ। પછી તમને ન ભાવતી કોઈ પણ 3 વસ્તુના નામ? તો કારેલા, દૂધી અને કંટોળા, ત્રણેયનું શાક આપણને ન ભાવતું હોય, તમને ન ભાવતું હોય તમારે લખવાનું રહેશે। પછીનો પ્રશ્ન છે, વિચારો અને લખો। તમારા ઘરે ચોખામાંથી બનતી વાનગીના નામ? તો ભાત, ખીચડી, ખીર, પૌવા, ઇડલી, ઢોકળા અને પાપડ। પછી બાફીને ખવાતી હોય વસ્તુના નામ? તો શક્કરિયા બફાઈને ખવાય, બટાટા પણ ખવાય, મકાઈના ડોડા પણ ખવાય છે, મગફળી પણ ખવાય, ચણા, પછી મગ, ચોળી, મઠ, વટાણા અને આ ચોખા, આ બધું જ બાફીને વસ્તુ અમે ઘરે બનાવી છીએ। પછી નીચે આપેલા કૌંસમાં કે બીજ અને કઠોળનું વર્ગીકરણ કરવાનું છે। તો અનાજ અને કઠોળ, અનાજમાં ચોખા, ઘઉં, બાજરી, જુવાર અને મકાઈ, કઠોળમાં ચણા, વટાણા, તુવેર, મગ અને ચોળી ને મઠ। આટલી વસ્તુ લખી શકાય। 5મો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના જવાબ આપો। તમારા ઘરમાં કોઈ ભૂખ્યું થયું છે એ તમને કઈ રીતે ખબર પડે? તો કે એ વ્યક્તિ છે ને રછોડામાં જાય અથવા તો મમ્મીને કહે છે। પછી બીજો પ્રશ્ન, તમારા કુટુંબમાં કોને મીઠાઈ ખાવાની મનાઈ કરવામાં આવી છે? શા માટે? જો તમારા કુટુંબમાં હોય તો જ લખવાનું છે, નકર લખવાનું નથી। અહીંયા સમજણ પૂરતું કે મારા કાકાને, કેમ કે એને ડાયાબિટીસ છે એટલે। પછી તમારા ઘરમાં વધારે તીખું કોણ ખાય છે? તો અમારા ઘરમાં પપ્પા અને ભાઈ વધારે તીખું ખાય છે। પછી તમારા ઘરના સભ્યોને પૂછીને એને ભાવતી વસ્તુના નામ લખો। તો જો દાદામાં લાડવો, તમારા ઘરે પૂછીને લખવાનું રહેશે। દાદી ગાંઠિયા, પિતા ભજીયા, માતા રવો, ભાઈ ભજીયા અને બહેન પાણીપુરી। પછી પ્રશ્ન 7 છે, નીચેના ખાદ્ય પદાર્થોમાંથી કોણ શું ખાય એ લખવાનું છે। તો જો અહીંયા આપણને વસ્તુ આપી છે, એક ખાદ્ય પદાર્થ એકથી વધુ જગ્યાએ પણ આવી શકે। તો કોણ ખાઈ શકે? નાનું બાળક, તમે અને દાદા દાદી। તો જો નાનું બાળક છે મગનું પાણી, ગાયનું દૂધ અને લીંબુ શરબત। લીંબુ શરબત તો ન પાઈ શકાય નાનું બાળકને। પછી તમે તો રોટલો, ચોખાના પાપડ, સાબુદાણાની ચકરી, પિઝા, લાડવો, નૂડલ્સ, કેરીનો રસ, બાફેલી મકાઈ, કેળા અને વેફર્સ। દાદા દાદીમાં રોટલો, મગનું પાણી, દાળ ઢોકળી, ખીચડી, લાડવો, કેરીનો રસ, ગાયનું દૂધ, મકાઈ, કેળા, વેફર, લીંબુ શરબત। આ રીતનું તમે પણ બધું લખી શકો। સરસ મજાનો પાઠ હતો, ખાધા વિના ન ચાલે, એનું સંપૂર્ણ આપણે સોલ્યુશન
જોયું. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારા નવા વિડીયો સૌથી પહેલાં તમને મળે. તો હવે મળીશું આપણે બીજા વિડીયોમાં.